ગુજરાતની વાત એવી છે કે જ્યારે આપણે આઝાદ થયા ત્યારે મહાત્મા ગાંધી એવું એમના અનુયાયીઓને કહ્યું કે આ આઝાદીના ફળ જ્યાં સુધી ગામડે સુધી ના પહોંચે, મારા ખેડૂત સુધી ના પહોંચે ત્યાં સુધી આઝાદીના સાચા ફળ મળ્યા નહીં ગણાય. એટલે એમને એમના અનુયાયીઓને એમ કહ્યું કે ગામડે ગામડે પહોંચી જાઓ, ખેડૂત મંડળીઓ ઊભી કરો, દૂધ મંડળીઓ ઊભી કરો, કન્ઝ્યુમર મંડળીઓ ઊભી, જ્યાં જ્યાં શોષણ થતું હોય ત્યાં શોષણખોરોને દૂર કરી અને સહકારી સંસ્થાઓ બનાવો અને એના મારફતે લોકોને કન્ઝ્યુમર્સ મંડળીમાં આપણે નહીં નફો નહીં નુકસાનના ધોરણે માલ વિતરણ કરો, ખેડૂતોને ઊંચા વ્યાજના બદલે મંડળી રિઝનેબલ 1.5% લઈને ખર્ચ લઈને ખેડૂતોને સેવા કરો, એ રીતની મંડળીઓ ઊભી કરો. એટલે એ વખતે એમના અનુયાયીઓ આખા ગુજરાતમાં પ્રસરી ગયા અને ગામડે ગામડે આપણે ત્યાં મંડળીઓ ઊભી થઈ ગઈ. અને મંડળીઓ કેવી, પોતાના ઘરમાં એક ઓરડામાં મંડળી ઊભી કરી, કારણ કે એ વખતે કોઈ જગ્યાઓ હતી જ નહીં. અને ધીમે ધીમે ડેવલપ કરી અને મોટી સંસ્થાઓ થઈ. એટલે ગુજરાતમાં ડેડિકેટેડ નેતાગીરી ઊભી થઈ. એના સંસ્કાર જ મહાત્મા ગાંધીના ટ્રસ્ટીશીપની ભાવનાથી ઊભા થયેલા છે. એટલે એના કારણે ગુજરાતમાં ડેડિકેટેડ નેતાગીરીના કારણે આપણી ગુજરાતની સહકારી પ્રવૃત્તિમાં જે લોકોને ખરેખર સેવા કરવી છે, લોકોના આર્થિક ઉપાર્જનમાં રસ છે, એવા લોકો આ સહકારી પ્રવૃત્તિમાં પડેલા છે. અને એના કારણે આપણે ગુજરાતમાં સ્વસ્થ અને સારી પ્રવૃત્તિ કરી શક્યા છે અને આજે દેશમાં એની નામના છે.